જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને જય શ્રી રામ બધાને જય માતાજી અને જય મેલડીમાં આપણે આવ્યા છીએ તે મેલડીમાં તાવ કરવા ફૂલવાડીવાળા હતા તો આપણે હવે ત્યાં જવાનું છે તો હાલો તમને ત્યાં જઈને મળવી આપણે રસ્તામાં જઈએ તો ગાડી લઈને જઈએ છીએ હાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળવી તો આપણે હવે પહોંચી ગયા છીએ મેલડીમાં તો આપણે ડાયરેક્ટ હવે દર્શન કરવા જઈએ આવ્યા છે જો આપણે બધી વસ્તુ આવી ગઈ છે અને આપણી ગાડી આવી ગઈ છે બધા આવ્યા છે જય મેલડીમાં મેલડીમાં છે ચાલો આપણે પૈયા લાગી લઈએ એ બેઠા છે ફૂલવાડીવાળા કઈ રીતે જય માં મેલડીમાં બધા કોમેન્ટમાં જય માં મેલડીમાં લખી નાખજો અને હવે આપણે જવું છે મેલડીભાઈને કુવી છે ત્યાં તો હાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈ મળવી છે આપણે સુનિલભાઈ તો વી ગયા જો આવું મંદિર છે આપણે કાંઠમાં જો બધું આવ્યું છે બધા બાવળિયા ને એવું આપણે બુલેટ મૂકી દીધું છે આપણે બુલેટ લઈને આવ્યા હતા તો આપણે હવે હાલ્યા જઈએ છીએ કુએ તો હાલો આપણે ડાયરેક્ટ કુએ જઈ તમને મળીએ તો જો કુએ બોલ્યા પણ સુનિલભાઈ જાય ત્યાં ઠેઠ છે કુએ તો હાલો આપણે જઈએ ડાયરેક્ટ કુએ તો જો અમે તાવ કરવા આવ્યા છે કિશનભાઈની રીંગણા સુધારે છે અને અડધા બળતણ ગોતવા ગયા છે ત્યાં આમ વી ગયા બધાને જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને જય શ્રી રામ અને જો અત્યારે આપણે આવી જશે કારખાને અને કાલે આપણે વળી ગયા હતા એટલે આજ પાછા કારખાને બેસવાનું છે તો આપણે આવી જશે આપણે જગ્યાએ આવી ગયા છીએ જો અમારું કટરું ક્યાં હેલા મારું કટરું આયા લાગે આ નથી મારું કટરું આ તો આપણે બે દીધા કામે નથી જતા એટલે કટરું ક્યાં હોય કટરું લઈ લીધું હવે આપણે જગ્યા સાફ કરી આવી જો આજ પહેલાં આપણે એટલે હીરા બનાવ્યા હતા હું દેખાતું બનાવ્યા હતા એક સવા એટલે હીરા બનાવ્યા હતા હવે પાછા આજ પાછા બેસી જઈએ તો આપણે કરણભાઈ હવે સાફ સુફ કરે છે ઓફિસમાં તો વાળે છે એવું કરે છે તો આ ઓફિસ છે એ કોઈ નહીં આપણે પેલા આવી ગયા છીએ હા એ ઓફિસ છે 9 8:30 પોણા 9 જેવું થયું છે હા એ કોઈ આવ્યું નથી ને આપણે આવી ગયા છીએ શૈલેષભાઈ ભણ્યા છે ઘરમાં પણ કરણભાઈને એવું બધું સાફ કરતા હતા એ બધું વાળતા હતા ને આપણે હજી લોટ નથી આપણે આગળ તો આપણે પેલા બધું જગ્યા સાફ કરી લેવી નકર હજી લોટ છે હું ખેવ નહીં ખેવું હેઠેથી એટલે હેઠે ખેવ પેલો આવે પછી આપણને લોટ મળે તો આપણે ફટાફટ આપણે બધું કરી નાખીએ અને આપણે અહીં પાસે જેન્ટ્સનું છે કારખાનું 2 ઘંટી અહીં પર બધી લેડીઝ છે એટલે હું તમને ત્યાં જઈને દેખાડું તો હજી કોઈ આવ્યું નથી કે દેખાડતો હોય પિશિતભાઈ તો ન દઈએ દે તો જુઓ આપણે બીજી વાર દેખાડ્યું છે એટલી ઘંટી છે આપણે અહીંયા લેડીઝમાં અને અહીંથી આવી ઓફિસ લાગે પાસ નાખ્યું છે ને અહીંથી બહારનો વ્યૂ જો બાય તો બાવણું બંધ છે તો આપણે બાવણું ખોલી નાખીએ જો ઈસ્ટ આપણી દઈ દેવી જો બહાર આવું કાંક દેખાય તડકો છે એટલે કાંઈ દેખાતું નહીં તો આપણે ગાભો લઈને હરખો આ ઘંટી તો બંધ છે હજી ચાલુ કરી છીએ આપણે દર્શન તો બેઠા હતા એક તરીકે પાછું ઓછો થઈ ગયો એટલે પાછા આપણે આ ઘંટી બેસી બે તો આવો આપણે આપણે લઈ દીધો સાફ કરી દીધી આપણી જગ્યા પછી મળવી ગીરા ગામ આપણે ઠેલો હાલો પછી તો હાલો કે આપણે મળીએ